निद्रा न आवे जबकि ने जागती मेरण विरानी रात निद्रा न आवे जबकि ने जागती मेरण विरानी रात मारा कान ने निद्रा न आवे जबकि ने जागती मेरण विरानी रात માંડ માંડ પડે છે પ્રભાત પ્રભાત માંડ માંડ પડે છે પ્રભાત તારા બન્યા ગમતું નથી માંડરે પડે છે પ્રભાત કે તારા વિના ગમતું નથી વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા લઈ જા લઈ જા લઈ જા ને લઈ લઈ જા ને તારી સંગાથ તારા વિના ગમતું નથી લઈ જા ને તારી સંગાથ તારા વિના ગમતું નથી તારા રંગ ભેગું જુએ તારી વાટ રંગલો રંગલો જનકાલિંદરીને કાચો ગળા તારા હોય છબીલા તારા રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો રંગલો જનકાલિંદરીને કાચો ગળા તારા હોય છબીલા તારા રંગીલા તારા બેરું જુએ તારી વાટ રંગલો રંગલો જનકાલિંદરીને કાચો ગળા તારા અરે છબીલા તારા હરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી જનકાલિંદરીને કાચો ગળા તારા છબીલા તારા રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો
નગર બજાર જ્યાં નગર બજાર જ્યાં એ નગર બજાર જા નગર બજાર જા નગર બજાર જ્યાં માડું ધૂતારા મૂકે માડું ધૂતારા મૂકે મોઈ ચડી મેળના મારે લઈ સાબેન નગર બજાર આવરે હલેશા ભેણ નગર બજાર એ નગર બજાર જ્યાં નગર બજાર જ્યાં નગર બજાર જા એ મારું ધૂતારા મૂકે મોઈ ચડી મેળના મારે નવરે લઈ સાબેન નગર બજાર આવરે હલેશા ભેણ નગર બજાર એ નાક કેરી નથડી મારી નાક કેરી નથડી એ નાક કેરી નથડી મારી નાક કેરી નથડી એ નાક કેરી નથડી મારી લઈ ગયો વિઠ્ઠલો ને ઓ નાક કેરી નથડી મારી લઈ ગયો વિઠ્ઠલો ને નાકે હું ઓડવી થઈ રે મને સરોવર જાઉં ત્યાં ઢોલે રમે સરોવર જાઉં ત્યાં ઢોલે રમે એ જી બોલા ભાણે જતા સરોવર જાઉં ત્યાં ઢોલે રમે લભાણે જડા સરોવર જાઉં ત્યાં ઢોલે રમે હો દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી જય દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી એ જી રખડે શોભે છે રાજા ધીરાજજી રખડે શોભે છે રાજા ધીરાજજી એ રખડે શોભે છે રાજા ધીરાજજી રખડે શોભે છે રાજા ધીરાજજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી એ બોલો દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે દ્વારિકામાં કોણ છે રાજા રણ છોડ છે ડાકોરમાં કોણ છે રાજા રણ છોડ છે ડાકોરમાં કોણ છે રાજા રણ છોડ છે દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી દ્વારિકાનાથજી રે દ્વારિકાનાથજી એવો પેલો છે ગોળ ને લીધી છે હાક ગોળ ને લીધી છે હાથ પેલો છે ગોળ ને લીધી છે હાક પેલો છે ગોળ ને મીઠી છે હાથ મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકોર અને વાલો છે મારો દ્વારિકાનો ઠાકોર એ વાલો વાલો લાગે મને દ્વારિકાનો ઠાકોર એ વાલો વાલો લાગે મને દ્વારિકાનો ઠાકોર ઓહો હો હમો વડે મારો દ્વારકાધીશ મામા નાગની ધજા પર કે નમે હજાર શીશ છપ્પન પગથી હમો વડે મારો દ્વારકાધીશ વલ ચરતી સમોદરિયા
પ્રભુની જાત રાયે વાલાની માનતા રે પ્રભુની જાત રાયે વાલાની માનતા એ હાલો હાલો હે માનવીઓ હે પગે પાલા હાલો દ્વારિકા પ્રભુની જાત રાયે વાલાની માનતા રે પ્રભુની જાત રાયે વાલાની માનતા હે પ્રભુની જાત રાયે વાલાની માનતા રે પ્રભુની જાત રાયે વાલાની માનતા દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશજી દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશજી રણ છોડ રાય પ્યારો રણ છોડ રાયજી રણ છોડ રાય પ્યારો રણ છોડ રાય દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશજી દ્વારિકાધીશ રૂપાળો દ્વારિકાધીશજી પિંગલા ગીતમાં અંતે પિંગલાએ કહ્યું આશા હિ પરમમ દુઃખમ. 8મા અધ્યાયનો છેલ્લો શ્લોક 44મો. આશા હિ પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ. આશાથી મોટું કોઈ દુઃખ છે નહીં. જેટલી ઈચ્છા હોય એટલું દુઃખ વધારે. અપેક્ષાઓ દુઃખનું કારણ બને છે અને અનપેક્ષિત જીવન છે નૈરાશ્યમ પરમમ સુખમ. અને જે વસ્તુ તમે પદાર્થને પ્રિય ગણવા માંડો એનો સંગ્રહ કરો તો એ દુઃખનું કારણ બને છે. દત્તાત્રેયજી કહે કે એવું મેં વિદ્વાનો પાસેથી આ આનંદનો અનુભવ લીધો છે અને મેં આ બોધ લીધો છે કે કોઈ પાસે આશા નહીં રાખવી, નિરાશી રહી. એમાં પણ તમે જો કોઈ પણ પદાર્થ પ્રત્યે બહુ લાગણી રાખો ને એનો સંગ્રહ કરો તો દુઃખનું કારણ બને. એના માટે એક ટીટોડીનું ઉદાહરણ આપે. કહે છે કે મેં ટીટોડીને પણ સામિશમ કુરરમ જગનુર બલિનો યે નિરામિષાહ. 9મા અધ્યાયનો બીજો શ્લોક. મેં એક વખત એક ટીટોડીને જોઈ જે માંસનો ટુકડો લઈને જતી હતી. નિરામિષાહ યે
જગનુર એ માંસના ટુકડાને ગ્રહણ કરીને કુરરમી ટીટોડી ઉપર જાતી હતી, બીજા બધા માંસના લોભી પક્ષીઓ એના ઉપર તૂટી પડ્યા. એવો બધો માર માર્યો, લોહી લુહાણ થઈ ગઈ. છેલ્લે તદા આમિષમ પરિત્યજ્ય, જ્યારે એને માંસનો ટુકડો છોડ્યો ત્યારે બધા એને મારવાના છોડ્યા. ત્યારે એને ખબર પડી ગઈ કે તો ખરા અર્થમાં ત્યાગમાં સૌથી આનંદ છે મોટો. જ્યાં સુધી મેં પકડી રાખ્યું તેન ત્યક્તે ને ભુંજીતા, ત્યાગીને ભોગવો. એ ત્યાગ મેં દીધો ત્યારે મને શાંતિ મળી, ટુકડો ફેંકી દીધો ત્યારે. સંગ્રહ કરવામાં સાર નથી, વધારે પડતો સંગ્રહ આપત્તિને આમંત્રણ આપે છે. એના પછી મેં એક બાળકને ગુરુ માન્યા છે. દત્તાત્રેય કહે એક નાનકડો એવો બાળક રમતો હતો ને હું નીકળ્યો હતો. કોઈ બાજુમાં એક બેન હતા, એને લાફો માર્યો કે નીકળી જાય અહીંથી, તો એ બાળક પાછો જોઈને પાછો આવ્યો એની પાસે. એ બાળક ઉપર માન કે અપમાનનો કઈ પ્રભાવ ન. નમે માનવ માનવ સ્તૌ ન ચિંતા ગેહ પુત્રીણામ. એને બાળકોની ચિંતા નહીં, પત્નીની ચિંતા નહીં, ઘરની ચિંતા નહીં, એને માનની ચિંતા નહીં, અપમાનની ચિંતા નહીં. આ જગતમાં બે જ લોકો સૌથી વધારે આનંદમાં રહી શકે, પરમાનંદમાં મગ્ન બે જ લોકો રહી શકે. ચોથો શ્લોક, દ્વાવેવ ચિંતયા મુક્તો પરમાનંદ આપ્લુતો. બે જ વ્યક્તિઓ ચિંતાથી મુક્ત છે, એમાં એક અણસમજુ બાળક, યો વિમુગ્ધો જડો બાલો યો ગુણેભ્યો પરંગત. એક તો જે વિમુગ્ધો જડો બાલો, એક નાનકડો એવો બાળક જેને કંઈ સમજણ જ નથી, યો ગુણેભ્યો પરમગત, કાં ગુણાતીત થઈ ગયો છે. એવા બે લોકો છે ચિંતા મુક્ત છે, એક ગુણાતીત ને એક નાનો બાળક. મેં એમાંથી વિચાર્યું કે માન અને અપમાનનો કોઈ પ્રભાવ પડવો જ ન જોઈએ. એ પડવાથી જ લાંબા ગાળે આપણી અંદર રાગ દ્વેષ આવે. એનાથી પણ આગળ કોઈ જાતની ચિંતા વિના મુક્ત રીતે ફરવું જોઈએ. મેં એક કુંવારિકા કન્યાને મેં ગુરુ બનાવી છે. ક્વચિત કુમારી ત્વાત્માનમ ઋણાનામ ગૃહમ આગતા. એક વખત એક કુંવારી કન્યાના ઘરે એને જોવા માટે આવ્યા છે. ઘરમાં કંઈ ભોજન ન હતું. એ સમયે એને ડાંગર ખાંડવી હતી. જો ડાંગર ખાંડવા માટે બેસે તો સામેવાળા ઓળખી જાય કે આને ઘરે તો અત્યારે કંઈ છે ને, ડાંગર ખાંડવા માટે એને તૈયારી કરી છે. એટલે એને એક હાથમાં કંકણ હતું ને બીજા હાથમાં કંકણ. એક હાથમાંથી કંકણ ઉતારી અને એક હાથમાં કંકણ લઈને એને ડાંગરને એ ખાંડતી હતી. મેં જોયું એ કુંવારી કન્યાએ એકલા જ એના એકલા હાથમાં હતું, બે હાથમાં હોય તો અવાજ કરશે. મેં એમાંથી બોધ લીધો કે એકલાએ જ વિચરણ કરવું જોઈએ. એક નિરંજની, દો સુખી, તીન ખટપટી, ચાર દુખી. એટલે એકલા એ નિરંતર વિચરણ કરતું રહેવું જોઈએ. મેં એને ગુરુ બનાવ્યો. એક બાણ બનાવનારો ને મેં વાસે બહુનામ કલકો ભવેદ વાર્તા દ્વયો રૂપી. હું એક વખત નીકળ્યો છું, એક બાણ બનાવનારો વ્યક્તિ હતો અને બાણ બનાવનારા વ્યક્તિ પાસે મન એકત્ર સંયુજ્યા જીતસ્વાનો જીતાસન. એ બાણ બનાવવામાં એટલો બધો હતો, એને શ્વાસને જીતી લીધો, એને આસનને જીતી લીધું. ત્યાંથી રાજાની સવારી પસાર થઈ. મેં કહ્યું કે રાજાની સવારી પસાર થઈ અહીંયાથી, કે મને ખ્યાલ નથી. આટલો એકાગ્ર હતો. મેં એમને પણ ગુરુ બનાવ્યા કે જ્યારે તમે વૈરાગ્ય તમારે પ્રાપ્ત કરવું હોય તો તમારું આસન પણ જીતવું પડે ને શ્વાસને પણ જીતવું પડે. વૈરાગ્ય અભ્યાસ યોગે ન. મેં એમને પણ ગુરુ બનાવ્યા. એમનાથી હું આગળ ગયો તો મેં સર્પને ગુરુ બનાવ્યા છે. સર્પમાંથી સર્પ એક પોતાના રહેવા માટે ક્યારેય સ્થાન બનાવે જ નહીં. ઉંદરના જ ઘરમાં પોતાનું ઘર સમજી અને ત્યાગ કરી દે. ઘર પ્રત્યે મમતા પણ ન હોય. એ ક્યારેય હંમેશા સાવધાન રહે. સર્પ ક્યારેય ગુફામાં રહે, આચાર વ્યવહારથી પોતે ક્યારેય મિતભાષી, બહુ ઓછું બોલે અને એકલા રહે. મેં પણ એમાંથી ગુણ લીધો કે મારે પણ ગૃહારંભો અતિ દુઃખાય, ગૃહનો આરંભ કરો તો મોટું દુઃખ થાય. સર્પ પરકૃતમ વેશમાં પ્રવિશ્ય સુખમેદ, બીજાના ઘરમાં રહીને આનંદ થાય. અલક્ષ્યમાણ આચારે મુનિ એકો અલ્પ ભાષણ. મેં એમાંથી ગુણ લીધા કે એકાંતમાં રહેવું જોઈએ. ને એનાથી છેલ્લે મેં કરોડિયાને મારા ગુરુ બનાવ્યા છે. જેમ કરોડિયો પોતાના મુખમાંથી લાર બહાર કાઢે અને ઝાડ બિછાવે અને છેલ્લે અંતિમ સમયે પોતાના મુખમાં જ એ ઝાડને લઈ લે છે. એને આગળ વધવું હોય તો એ જે લાડ કાઢે એને એમ ચોંટાડીને પછી પાછા જ પોતાના મુખમાં લઈ લે. એટલે મેં એમને પણ મારા ગુરુ બનાવ્યો. પોતાની ક્ષમતા પ્રમાણે ક્ષેત્રને ફેલાવો, બાકી પહોંચી નહીં શકાય. એક ગુરુને બનાવ્યા ને એમનાથી આગળ આ બધા ગુરુ બનાવવાનો મતલબ છે કીટો ભ્રમર ન્યાય. વારંવાર ભમરી આવીને કીડને મારે, વારંવાર આવીને મારે તો કીડ પણ લાંબા ગાળે ભમરી બની જાય. એમ સતત આનું ચિંતન કરતા કરતા આજે હું એટલા ગુરુઓ પાસેથી મેં બોધ ગ્રહણ કર્યો છે. 24મો શ્લોક, એવમ ગુરુભ્ય એતેભ્ય એસા મેં શિક્ષિતામ હતી. આ બધાએ મને શિક્ષા આપી છે. અને છેલ્લે કહ્યું મારો દેહ જ મારો ગુરુ છે. મને વૈરાગ્ય અને વિવેકનો ઉપદેશ મારા દેહે આપ્યો છે. આ દેહને પણ હું મારો ગુરુ માનું છું. એક દિવસ આ પણ માટી થવાનું છે.
એટલે મારા જીવનમાં કે આ દિવસે દિવસે મારા દેહમાં પણ ફરક પડતા જાય, મને વૈરાગ્ય આવ્યું કે આ દેહ પ્રત્યે હું આસક્ત ન રહું. આમાં ઘણા બધા ફેરફાર થયા છે ને આ દેહના કારણે હું અસંગ રહીને વિચરણ કરું છું. અને એવો બોધ આપ્યો છે. એ બોધની ચર્ચા કરતા આજનો વિષય લઈને મારી વાણીને વિરામ આપું. આજે ભગવાન શ્રી કૃષ્ણ અને ઉદ્ધવની વચ્ચેનો આ સંવાદ છે. એમાં એક પુરાતન ઇતિહાસ તમને સંભળાવું એમ કહીને દત્તાત્રેયજીના 24 ગુરુઓની કથા છે. જ્યાંથી મને બોધ મળ્યો ત્યાંથી મેં બોધ ગ્રહણ કરીને મારા જીવનમાં લીધો છે. અને જીવનમાં લઈને આજે હું વિચરણ કરું છે. મુક્ત રહેવું હોય તો બોધ ગ્રહણ કરો. જેમ સાર ગ્રહણ કરવો જોઈએ એમ બોધ ગ્રહણ કરવો જોઈએ. આપણે 23મા દિવસનો રામ ભક્ત હનુમાનનો વિષય, અસરદાર સરદાર વલ્લભભાઈ પટેલનો વિષય અને સમય પહેલા પાકવાની સ્થિતિ, તૂટતું સમય ચક્ર, આ ત્રણેય વિષયોમાં આજે એક હનુમાનજીનો વિષય લઈ મારી વાણીને વિરામ આપું. અને એમના પછી વિશેષ પધારેલા પૂજ્ય કશ્યપભાઈ પણ આજે પોતાનો ભાવ રજૂ કરે અને એમની સાથે સાથે જે વિદ્વાનો પધાર્યા છે પોતાનો સદભાવ વ્યક્ત કરે. પૂજ્ય કશ્યપભાઈ, પૂજ્ય અશ્વિનભાઈ, નરેન્દ્રભાઈ, રાજેશભાઈ વાડાસરથી, શિવમભાઈ શાસ્ત્રી, વિનેશભાઈ, હિરેનભાઈ, હરેશભાઈ અને કિશનભાઈ સહિતના જે વિદ્વાનો પધાર્યા છે સૌનું ચંદે પરિવાર સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. છેલ્લે એક ચર્ચા હનુમાનજીની કરી, રામ ભક્ત હનુમાન. અને રામ ભક્તના હનુમાનમાં, હનુમાનજીના ચરિત્રોમાં ઘણા બધા, હા લઈ લ્યો, આવી જાઓ. અગત્ય રામાયણમાં છે, અગ્નિવેશ રામાયણમાં છે, અત્રિવેશ રામાયણમાં છે, અધ્યાત્મ રામાયણમાં છે, આનંદ રામાયણમાં છે, ઉન્મત્ત રામાયણમાં છે, કપિલ રામાયણમાં છે. મોટા ભાગની 64થી વધારે રામાયણોમાં હનુમાનજીના પાત્રને દર્શાવવામાં આવ્યું છે. એની સાથે સાથે પરાશર સંહિતામાં પણ હનુમાનજીના ચરિત્રનો ઉલ્લેખ છે. હનુમાનજી વિશે એવું કહેવામાં આવે કે હનુમાનજી, સ્કંદ પુરાણમાં કથા એવી છે, ઉર્જે કૃષ્ણ ચતુર્દશ્યામ ભૌમે સ્વાત્યામ કપીશ્વર મેષ લગ્નમાં જન્મ થયો હતો. પ્રાદુર્ભૂત સ્વયં શિવ. માહેશ્વર ખંડમાં સ્કંદ પુરાણમાં છે કે એમનો જન્મ કારતક વદ 14 ને મંગળવારના દિવસે સ્વાતિ નક્ષત્રમાં મેષ લગ્નમાં થયો. અન્ય વાલ્મીકી રામાયણમાં, કંબ રામાયણમાં એનો ઉલ્લેખ છે, ભૂષુંડી રામાયણમાં એમનો ઉલ્લેખ છે કે એમનો જન્મ ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો છે. એટલે આપણે ચૈત્ર સુદ પૂનમના દિવસે મનાવીએ છીએ. અંજનીને શિવજીના રેતસથી જે સ્ખલિત થયું એ પત્રપુટમાં મોકલવામાં આવ્યું અને ગૌતમ કન્યા અંજનીના કર્ણથી પ્રવેશ કરવામાં આવ્યા. હનુમાનજીને 6 ભાઈઓ હતા. એમાં 5 ભાઈઓના નામ છે ગતિમાન, શ્રુતિમાન, મતિમાન, ધૃતિમાન અને હનુમાન. એમ 6 ભાઈઓ હનુમાનજી સહિતના હતા. હનુમાનજીએ આખું જ્ઞાન એમના ગુરુજી સૂર્યનારાયણ પાસે લીધું હતું. સૂર્યનારાયણને ગુરુ દક્ષિણા ચૂકવવા માટે કહ્યું ત્યારે કહ્યું કે મારા અંશના રૂપમાં તમે નીચે જાઓ તો મારા અંશના રૂપમાં સુગ્રીવ છે એની તમે સેવા કરો. તો તમે ગુરુ દક્ષિણા આપી દીધી. ને એ સુગ્રીવ પાસે હતા. એ સુગ્રીવની ગુરુના પુત્રની, ગુરુના અંશની સેવા કરતા કરતા, ગુરુની સેવા કરતા કરતા એને રામ મળ્યા છે, એને એના ઈષ્ટ મળ્યા છે. આ એ હનુમાનજી છે, જ્ઞાની નામ અગ્રગણ્યમ, બુદ્ધિમતામ વરિષ્ઠમ છે. અને જેણે ખાલી પર્વત એક વખત નહીં 2 વખત પર્વત લે, દ્રોણાચલ પર્વત જ નહીં, ઔષધીય પ્રસ્થ પર્વત પણ લઈ આવ્યા છે. જેમાં મૃત સંજીવની નામની વિદ્યા, જેમાં વિશલ્યકરણી નામની ઔષધિ, જેમાં સુવર્ણકરણી નામની ઔષધિ, જેમાં સંધા નામની ઔષધિ હતી. આપણે એમ થાય કે હનુમાનજી ઓળખી ન શક્યા મૃત સંજીવનીને, લાઇટો થતી હતી ને સિરિયલોમાં આવે. હનુમાનજીએ વિચાર કર્યું કે એક ઔષધિ નથી લઈ જાવી, પાછા કાલે કોઈને તાવ આવશે, પેટમાં દુખશે, કોઈને કમર દુખશે, તો પાછી વારંવાર મેડિકલ સ્ટોર ઉપર જાવ એના કરતાં મેડિકલ સ્ટોર જ લઈ આવું. આખો મેડિકલ સ્ટોર લઈ આવ્યા હતા. સંજીવની એટલે મરેલા વ્યક્તિને જીવિત કરવા માટેની એક નવા સેલ્સ, એક નવા કોષ બનાવવા માટેની ઔષધિ. એ ઔષધિ લઈ લો એટલે નવા સેલ્સ બની જાય, ને સેલ્સ બની જાય એટલે પ્રાણ તત્વ ટકી જાય. એમાં માણસનો પ્રાણ છૂટે પછી શરીરમાં સેલ્સ કેટલા સમય સુધી જીવિત રહે? નવા સેલ્સ બનાવવા માટેની ઔષધિ એટલે મૃત સંજીવની. વિશલ્યકરણી, વિશલ્ય એટલે ઘાવ. તમને જ્યાં ઘાવ પડ્યા હોય ત્યાં આજે ઘા ઝાડવું કહીએ એવી ઔષધિઓ ઘાવ ઉપર લગાડી દેવામાં આવે તો સવારમાં ઘાવ રૂજાઈ ગયો. વિશલ્યકરણી નામની ઔષધિ. એના પછી સુવર્ણકરણી નામની ઔષધિ. તમારી ગયેલી ક્રાંતિ, જે સવારમાં અત્યારે તમે થાકેલા હોય, ઠીકા લાગતા હોય, ઔષધિ પી લ્યો ને સવારમાં જાગો, એ સાથે સવારમાં તમે ફ્રેશ. સુવર્ણકરણી ઔષધિ, નવી ક્રાંતિ આપનારી. અને સંધા નામની ઔષધિ,
બે સાંધાઓને જોઈન્ટ કરીને ત્યાં લગાડી દેવામાં આવે તો લગાડવાની સાથે બે સાંધા પણ જોઈન્ટ થઈ જાય, હાથ હોય કે પગ હોય, એવી બધી ઔષધિ લઈને ભગવાન હનુમાનજી એ રામના કાર્ય કર્યા છે. રામજીના સીતાજીની શોધ જ નહીં, રામજીના એટલા બધા કાર્ય કર્યા કે રામજીને પણ કહેવું પડ્યું કે હું તારા ઉપકારમાંથી ક્યારેય બહાર નહીં નીકળી શકું. અને ભગવાને પણ જેના ઉપકાર વિશે રામે પણ પ્રશંસા કરી હોય, રામચરિત માનસના વંદના પ્રકરણમાં હનુમાનજીનું જ્યારે ચરિત્ર આવે ત્યારે કહે કે હનુમાનજી તો કેવા છે, રામ સ્વયં એના મુખથી કહે છે. મહાવીર દિનભવ હનુમાન, મહાવીર વિનવો હનુમાન, મહાવીર દિનભવ મહાવીર વિનવો હનુમાન, જાસુ જૈસે આપ જાસુ જૈસે આપ राम जासु जैसे राम जासु जैसे आप बखानो, महावीर विनभव हनुमान, महावीर विनवो हनुमान, महावीर विनभव हनुमान, महावीर विनवो महावीर विनभव महावीर विनवो हनुमान. અહીંયા ભગવાન ઉદ્ધવ અને કૃષ્ણ સંવાદ 24 ગુરુઓની કથા ને અહીંયા વિરામ કરીએ છીએ. કાલે બરાબર 4 વાગે ચર્ચા કરશું. અમે પહેલી વખત 335 અધ્યાયનું અહીંયા મૂલ્યાંકન કરવાના છે. એક પણ અધ્યાય છૂટે નહીં, એનો એક પણ શ્લોક છૂટે નહીં. આ એક પ્રકારની કથા નથી, આ ભાગવત સ્વાધ્યાય છે. ભાગવતજીનું સ્વાધ્યાય થાય છે 1 મહિના સુધી. બહુ વિશદ રીતે તો 7 દિવસની કથામાં અઈલ ગીતને ન્યાય ન મળે, પિંગલ ગીતને ન્યાય ન મળે, હંસ ગીતાને ન્યાય ન મળે. તો એમ થાય કે બધા શ્લોક સાથે પહેલાં મને એવું લાગતું હતું કે બોરિંગ લાગશે, પણ તમારા હાથમાં જ્યારથી ભાગવતજી પકડાઈ ગયા ત્યારથી મને એવું લાગ્યું કે હવે તમને બોરિંગ નહીં લાગે. તમે ભાગવતજીના શ્લોક ઉપર ચાલ્યા જાઓ એટલે તમને એમાં રુચિ થાય વધારે. વિશેષ ચર્ચા ન કરતા કથાને વિરામ કરીએ. ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવને, ચંદે પરિવારને કહીએ આ બંને કૃષ્ણ અને ઉદ્ધવનું પૂજન કરી લઈ. એ સાથે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન, કથાને વિરામ. એ બાદ પૂજ્ય કશ્યપભાઈનું આશીર્વચન થાય, એમનું વક્તવ્ય થાય, પ્રવચન થાય. એ સાથે પધારેલા નાના, અમારા માટે તમે આદર્શ છો કશ્યપભાઈ. તમે અમને જેટલો પ્રેમ આપ્યો છે, અમને એવું થાય કે અમે તમને એનાથી 5% તો આપીએ. તમે 100%માં છો, તમે 5%માં તો આપીએ. એવા ભાવ સાથે 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન. भज गोविंद गोविंद गोपाल, भज गोविंद गोविंद गोपाल, भज गोविंद गोविंद गोपाल, गोविंद गोविंद गोपाल, भज मुरली मनोहर नंदलाला, भज मुरली मनोहर नंदलाला, भज मुरली मनोहर नंदलाला, भज मुरली मनोहर नंदलाला, भज गोविंद गोविंद गोपाला, 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 गोविंद गोविंद गोपाला, गोपाला गोविंद गोविंद गोपाला, गोपाला गोविंद गोविंद गोपाला, गोविंद गोविंद भज गोविंद गोविंद गोपाला, भज गोविंद गोविंद શ્રી બાલકૃષ્ણલાલ શ્રી રાઘવેન્દ્ર સરકાર નમઃ પાર્વતી પતયે
જય શ્રી કૃષ્ણ. છેલ્લા 26 દિવસથી આજે 27મો દિવસ, 27 દિવસથી આપણે આપણા પ્રિય અને પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાના શ્રી મુખેથી ભાગવત ગંગામાં સ્નાન કરી રહ્યા છીએ. એમના જ્ઞાનનો આપણને વિશેષ લાભ સદાય મળતો રહે એ માટે સામે શ્રી હિરેનભાઈ અને શ્રી પાંડેભાઈ ત્યાં છે. ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા યુટ્યુબ ચેનલમાં જોડાવા માટે, ગ્રુપમાં જોડાવા માટે એન્ડ્રોઈડ મોબાઈલ ત્યાં આપ આપશો એટલે આપને ગ્રુપમાં જોઈન્ટ કરશે. એમની આગામી કથાઓ, એમના પ્રવચનો, સત્સંગો એ બધા આપ ઘર બેઠા સાંભળી શકશો અને સતત એમનું સાનિધ્ય આપણને રહેશે. બુલજી દાદા, આ સ્વાધ્યાય, આ મહાયજ્ઞ મોજ કરાવી દીધી બધાને. કારણ કે એક તો આપણને બધાને જેમણે સતત આપણે આવી ગયા કથા મંડપમાં, પછી આપણને સમયનું ભાન નથી રહેતું એવી જેમની વિદ્વતા સભર વાણી, અને એમાં આપણે સતત ભીંજાતા રહ્યા છીએ. સાથે સાથે કથામાં સાધુ સંતો, પૂજ્ય શાસ્ત્રીજી, કથાકારશ્રીઓ બધા આવતા હોય એટલે મોજે મોજ આવી જાય. બધા ભાવુક શ્રોતા વતી એક જ મુક્તક રજૂ કરી સન્માનના દોરમાં આગળ વધશું કે કથામાં કર્યો સત્સંગ, જીવ રાજી થઈ ગયો. કે કથામાં કર્યો સત્સંગ, જીવ રાજી થઈ ગયો. મને લાગ્યો પ્રભુનો રંગ, જીવ રાજી થઈ ગયો. ને શાસ્ત્રી સાધુ સંતો પધારે શ્રી ચંદે પરિવારને આંગણે. કે શાસ્ત્રી સાધુ સંતો પધારે શ્રી ચંદે પરિવારને આંગણે. સરમાળે કર્યો સંગ, જીવ રાજી થઈ ગયો. કે સરમાળે કર્યો સંગ, જીવ રાજી થઈ ગયો. આજે આપણી વચ્ચે જેમનું નામ અને ગામનું નામ એક સિક્કાની બે બાજુ છે, એમનું નામ ઉચ્ચારીએ તો ગામ યાદ આવે અને ગામનું નામ ઉચ્ચારીએ તો એ યાદ આવે. એવા આપણા પૂજ્ય વંદનીય શ્રી કશ્યપભાઈ શાસ્ત્રીજી અહીં પધાર્યા છે. એમને વિનંતી કે આપ અહીં પધારો અને શ્રી ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના વરદ હસ્તે સન્માન સ્વીકારો અને ત્યારબાદ આપ અહીં અમને બધાને આશીર્વાદ આપો. પૂજ્ય બુલજી દાદાએ હમણાં જ વાત કરી કે આપણા કશ્યપભાઈએ ખાવડામાં ઘણી બધી કથાઓ કરી છે. છેલ્લે દત્તાત્રેય મંદિર ઉપર પણ હમણાં જ થોડા સમય પહેલાં જ એમની કથા હતી અને વિશેષ યાદ એમણે એ અપાવ્યું કે આ કથા એ ખાવડાવાળાની જ છે. બુલજીભાઈ પણ મૂળ ખાવડાના, એટલે એ પણ એમની સ્મૃતિ તાજી થઈ. ધન્યવાદ. હું વિનંતી કરીશ પૂજ્ય કશ્યપભાઈ શાસ્ત્રીજીને કે તેઓ આપણને આશીર્વચન આપે. योगाढ्यामरकाय निर्गतमत्तेजस्समुत्पातिनि भास्वत्पूर्णशशाङ्कचारुवदना निर्लोलसद्भ्रूलता गोरोतुङ्गकुचध्वजा तदुपरि स्फुरजत्प्रभामण्डला
बन्धुकारुणकाय कान्तिरक्तात् श्रीचण्डिकाः सर्वतः निखिलनिगमवेद्यं ब्रह्म यत्पूर्णमेकं सकलसुखनिधानं मङ्गलानाभिधानां जननमरणनानां क्लेशमूलप्रहार जयति जगतिस्तत्त्वं श्रीद्वारकेशभिधानाम् ओ ભારતની ભવ્ય અને ઐતિહાસિક ભૂમિનું ગૌરવ આપણી વ્યાસપીઠ અને વ્યાસપીઠની શોભા અને ગરિમા અને મહિમાને વધારનાર આદરણીય શ્રી મહાદેવ પ્રસાદ, મુખ્ય યજમાન પરિવાર અને અમારું કચ્છનું બ્રહ્મમંડળ, બધા જ તેજસ્વી અમારા અવિનાશભાઈ, નરેન્દ્ર દાદા, જયદીપભાઈ, દીપેશભાઈ, જે પણ વિદ્વાનો છે, સાથે આશીષભાઈ, ગાંધર્વવૃંદ, બધાને વંદન કરી વચ્ચે બોલવાનું થતું જ નથી. 1 મહિનાનો સત્સંગ. મહાદેવભાઈ, હું તો પહેલાં યજમાનને વંદન કરું છું કે આટલું સાહસ કર્યું 1 મહિનાની કથા કરાવવાનું. આ બહુ અઘરું છે, કારણ કે આપણે 2 દિવસના લગ્ન કરવા ને તો એ બીક લાગતી હોય કે 4 જણા રીસાઈ જશે ને 2 જણા મોઢા ફેરવશે ને આ થશે ને તે થશે. વિવાહ કહેવાય એટલે તો, અને 20 પ્રકારના વાહ થાય ને એને વિવાહ કહેવાય. એક વાહ થાય ને તો શરીર જલાઈ જાય, તો વાહ થાય તો કેટલા શરીર જલાય. અને 1 મહિના સુધી તમે યજમાન પદ સ્વીકાર્યું. મહાદેવભાઈ તો સમર્થ વક્તા છે, પણ એની પ્લેનને લેન્ડ કરવા માટે થઈને એરપોર્ટ તો જોઈએ ને. આ પરિવાર એ રણવે બન્યું, એરપોર્ટ બન્યું, અને આ ભાગવતી કથાનું દિવ્ય તેજ ભુજની ભુજંગ ભૂમિ ઉપર આવીને અધિકારી શ્રોતાઓની સમક્ષ, વક્તા શ્રેષ્ઠ હોય પણ સારા શ્રોતા જ ન હોય તો કરે શું? એટલે મહાદેવભાઈ સમર્થ વક્તા છે. અમારા ગુજરાતનું ગૌરવ એમ નહીં, પણ ભારતમાં 15 કરોડ બ્રાહ્મણો વસે છે ને એનું ગૌરવ છે. ભારતમાં 15 કરોડ બ્રાહ્મણો છે. આ તો ભેગા નથી એટલે ગણતરી નથી, બાકી તો 2 લાખ વાળાની પણ 2-4 મંત્રી હોય છે. અમારી યુનિટી નથી, એ જ અમારી એક તકલીફ છે. પણ 15 લાખ બ્રાહ્મણોનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઈને અમારે મોકલવું હોય તો મહારાણા પ્રતાપ છે ને, 20,000 ક્ષત્રિય રાજાઓ ઝૂકી ગયા, પણ મહારાણો પ્રતાપ નહોતો ઝૂક્યો. કારણ પ્રતાપ ઝૂકતો તો ત્યારે એક વાણિયાના દીકરાએ કીધું કે પ્રતાપ 10,000 વર્ષ પછી ધાનના ધનેડા તો અનેક ઉત્પન્ન થાય છે, પણ મહારાણો પ્રતાપ 10,000 વર્ષ પછી આવો સુરવીર પેદા થતો હોય અને એક સામાન્ય ક્ષુલ્લક વસ્તુ માટે ધનના અભાવમાં જો મહારાણો પ્રતાપ ઝૂકી જાય ને તો અમારા જેવા વાણિયાઓને મરી જવું પડે. આજથી મારો ખજાનું ખુલ્લું છે અને તારે સંધિપત્ર તારે ફાડી નાખવાનો છે. તો મહારાણા પ્રતાપનું જેટલું ગૌરવ હતું, ક્ષત્રિયોએ એમ કીધું હતું અમે ભલે ઝૂક્યા પણ તું ઝૂકતો નહીં, એમ અમને પણ ગૌરવ છે કે મહાદેવભાઈ જેવા બેઠા છે ત્યાં સુધી અમને કોઈ ચિંતા નથી. અને આપે જે કામ કર્યું છે બહુ અદ્ભુત કાર્ય છે. મને તો શ્યામની સમકક્ષ છે, હું તો એમને ઉતારે એક નાના ભાઈની જેમ જ અમે સાથે ખૂબ રહ્યા છીએ. પણ આ ભાગવત કથા 1 મહિના સુધી કથાનું કારણ શું? તમને ખબર હોય તો તમારું આ નાનું મગજ છે ને, આ મગજમાં 7 કરોડ સેલ છે. કેટલા? 7 કરોડ સેલ છે, અને એક સેલની મેમરી 1 અરબ છે. એક સેલની અંદર 1 અરબ સંસ્કાર સંગ્રહિત થઈ શકે છે. તો રોજના સંસ્કાર કેટલા થાય? 24 કલાકમાં 10 લાખ સંસ્કારો આપણું માનસ ગ્રહણ કરે છે. કીડી કટકું ભરે છે એ પણ સંસ્કાર છે. કોઈ ગાડ બોલે છે, કૂતરો બોલે છે, નાનામાં નાની વસ્તુ. રાત્રે તમે સૂવો છો ત્યારે પણ તમારી મેમરી છે ને એ સતત વસ્તુ કંઈક ને કંઈક ગ્રહણ કરતી જ હોય છે. 24 કલાકમાં 10 લાખ સંસ્કારો આપણા માનસમાં કેન્દ્ર સંગ્રહિત થાય છે. તો મેં તો વિચાર કર્યો કે 1 કલાકમાં 41,666 સંસ્કાર થાય તો આ 4 કલાકનું સત્ર થયું એટલે 1,66,666 અને 30 દિવસમાં 50 લાખ સંસ્કાર તમે ગ્રહણ કર્યા છે તમારા ચિત્તપત્ર ઉપર. 50 લાખ સંસ્કાર, અને આ સંસ્કાર તમારા 50 જન્મ જશે ને તોય આ સંસ્કાર કોઈ દી ભૂષાવાના નથી. અને આ કામ સંસ્કાર સંસ્થાપિત કરવાનું કામ બ્રાહ્મણનું જ છે. એટલે 16 સંસ્કારમાં બ્રાહ્મણનો મહિમા બતાવ્યો. અરે બ્રાહ્મણ ગમે, બ્રાહ્મણ બકાલો વેચશે ને તોય તમને જાગૃત કરશે. બ્રાહ્મણ શાકભાજી વેચવા આવશે ને તોય તમારું કલ્યાણ કરીને જશે. બ્રાહ્મણની એક પ્રવૃત્તિ, નાની એક વાત કહી દઉં, મારે કંઈ કથા નથી કરવાની, કથા મહાદેવભાઈ કરી રહ્યા છે, પણ એક નાની વાત. બ્રાહ્મણ છું એટલે બ્રાહ્મણનું ગૌરવ જો અહીંયા ન દર્શાવતો તો મારા જીવતરમાં ધૂળ પડી કહેવાય. કારણ કે એક બ્રાહ્મણની
બ્રાહ્મણના ઘરે દીકરાનો જન્મ થાય ને એટલે બે જગ્યાએ આનંદ થાય. એક સૂર્યલોકમાં સોનાનું નગારું વાગે, સૂર્યનારાયણ સૂર્યદાદો રાજી થાય કે મને અર્ઘ્ય 8 અર્ઘ્ય દેવાવાળો એક બાળક આવી ગયો. એટલે સૂર્યલોકમાં સોનાનું નગારું વાગે અને કાશીમાં બ્રહ્મ વિદ્યા છે એની નાચવા લાગે કે કચ્છમાં ફલાણા ભાઈને ત્યાં બ્રાહ્મણનો જન્મ થયો છે, દીકરાનો જન્મ થયો છે, એટલે એ મારા આંગણે આવશે અને હું એને વરીશ. એટલે એક તો કાશી રાહ જોવે, કાશીમાં આનંદ વ્યક્ત થાય બ્રાહ્મણના ઘરે જન્મ થાય ત્યારે, અને બાકી સૂર્યલોકમાં એ બ્રાહ્મણના ત્યાં દીકરાનો જન્મ થાય છે. અને પછી કાશીમાં જેમ બધા વિદ્વાનો ભણ્યા છે બનારસમાં, ત્યાં કાશીમાં ભણવા માટે મૂકે છે. 12 વર્ષનો ખૂબ અભ્યાસ કરી અને ભૂદેવ પાછા આવે છે. પણ ગામડામાં તો હવે જોવડાવાવાળા કેવા આવે, મહારાજ મેં નથી મળે ને, ભકાલો નતો ઉગે ને, ભેંસ દોવા નથી દેતી ને, આવા બધા ક્ષુલ્લક પ્રશ્નો લઈને બધા માણસો આવે. ગોરબાપા આટલું ભણી આવ્યા પણ વેલ્યુ થતું નથી. લગભગ કર્મકાંડી વિદ્વાનો છે ને એનું મૂલ્યાંકન સમાજ એને સમજી નથી શકતું, એટલે એ અન્ય રસ્તાઓ અપનાવતા હોય છે. અતિશય વ્યથિત. અને એમાં એની નામના બહુ જબરજસ્ત, એની ખ્યાતિ અદ્ભુત, કચ્છ આખામાં ખ્યાતિ ફેલાઈ ગઈ હતી. પણ જોવડાવાવાળા કેવા આવે, સામાન્ય, કોઈ ચારાના મૂકે, કોઈ આઠાના પંજાંગ ઉપર મૂકે, પ્રોફેશનલ હતા નહીં. કરવું શું? એમાં એક દિવસ એક ચોરે ખ્યાતિ સાંભળી કે દાદાનું જ્યોતિષ બહુ સારું છે અને આટલા સમયથી ચોરી કરવા જાઉં છું, કાંઈ હાથમાં આવતું નથી, હવે જોશ જોવડાવીને ચોરી કરવા જવું છે, એમને એમ ચોરી નથી કરવી. અને દાદા પાસે આવે છે યુવાન બ્રાહ્મણ, એના ચરણોમાં વંદન કર્યા અને પછી કીધું, ભૂદેવ મારો પ્રશ્ન છે કે કુંડલી બતાવે છે તમે તસ્કર છો, તમે ચોર છો અને ચોરીનો ધંધો કરો છો અને ધંધામાં સફળતા નથી પડતી, ચોર પગમાં પડી ગયો, કારણ તો બધી ખબર છે, 6 મહિનાથી હેરાન થાવ છો, આ દશા ચાલે છે, આ પ્રત્યંતર દશા છે, આ સૂક્ષ્મ દશા છે, આ દિન દશા છે, તમે મુહૂર્ત જોતા નથી, એટલે હું તમને ટાઈમ આપું, એ ટાઈમે ચોરી કરવા જાવ તો તમને સફળતા મળશે મળશે ને મળશે. ચોર પગમાં પડી ગયો, મહારાજ એકવાર સફળતા મળે પછી જુઓ તમને કેટલી દક્ષિણા આપું છું. અને મુહૂર્ત કાઢી આપ્યું ભૂદેવે અને ચોર ચોરી કરવા ગયો, પહેલાં જ ગાય ધડાકો, એટલું એને માલ મેળવ્યો. અને ચોર લોકો ઉદાર બહુ હોય, હંમેશા કરોડપતિ શેઠિયાઓ જેટલી દક્ષિણા ન આપે ને 2 નંબરવાળા દક્ષિણા આપતા હોય છે. 2 નંબરવાળાનું કવર હંમેશા જાડું જ હોય છે. અને આ બીજા સારા કામ કરવા વળાવે ને એના કવરમાં કાંઈ ન નીકળે, નોટો 50 નાખે એટલે કવર જાડો લાગે, બાકી કાંઈ હોતું નથી. જુગારી માણસો જેટલું આપશે ને, દ્વારકાના મંદિરના આંગણામાં ઊભેલો ભિખારી જન્માષ્ટમીના સવારથી રાતના 11:30 સુધી ઊભો રહ્યો, 1 રૂપિયો પાત્રમાં આવ્યો નહીં, કંટાળીને દ્વારકાની બહાર રૂકમણી બંદર છે ત્યાં ગયો, ત્યાં જુગારીઓ બેઠા હતા રમવા, ત્યાં ઊભો રહ્યો તો ઘડીકમાં કોક 500 દે, જે જીતે 1000 દે. પછી એણે દ્વારકાધીશને કીધું તું રહે છે મંદિરમાં, એડ્રેસ ખોટા આપે ને તારું ઠેકાણું તો અહીંયા છે, માલ તો બધો અહીંયા જ મળ્યો છે. એટલે જે લોકો ખોટા કામ કરવાવાળા હોય એ બધા એને રાજી કરે ને, બીજા કોઈ ન કરી શકે. એટલે પેલો જ ઘા સફળ ગયો ને ચોરે ડાયરેક્ટ દશાંશ નહીં વિષાંશ કાઢ્યો, 20% ગોરબાપાના પગમાં. બીજું મુહૂર્ત પછી તો ચોરોની જમાતમાં નામ ફેલાઈ ગયું, ગોરબાપા ફેમસ થઈ ગયા ચોરોના જગતમાં. અને પછી તો આણે બધા કામ ભેંસ દોવા નથી દેતી ને આ બધું સ્પેશિયલ ગોર ચોરોના, ચોરનું જ કામ કરવાનું, બીજું કાંઈ નહીં. જેમ શેર બજારવાળા આવે છે બધા પૂછવા કે કયા શેરમાં લગાડવું, બધી જગ્યાએ બધા માણસો હોય છે. અને ખ્યાતિ થઈ એ દુનિયામાં, એ દુનિયાના બાદશાહ બની ગયા ગોરબાપા. મોટા મોટા દાણચોરો, મોટા મોટા ચોરો એમની પાસે આવે દક્ષિણાના. પછી કોઈ ગાડી મૂકી જાય, કોઈએ ઘોડી મૂકી દીધી, કોઈ કે વાડી આપી, જમાવટ થઈ ગઈ. એનો બાપા વિચાર કરે કે આ શું છે, કે બસ યજમાનો હારા મળી ગયા છે, કે આપણે તો એક યજમાન આપણું કલ્યાણ કરી દઈએ. અને ધીમે ધીમે બ્રાહ્મણને ખબર પડી કે મારો છોકરો ખોટા રસ્તા ઉપર છે. અને એને છોકરાને શિખામણ આપી, બેટા તું યુવાન છો, ધનના લોભમાં આડો અવળો ચડી ગયો છો, આવું ન કરાય. ને પછી હેમાદ્રીના સૂત્રો કાઢે કે સોનું ચોરવાથી આ થાય તે થાય. ચોરી તો બ્રાહ્મણ મુહૂર્ત તો ભલે આપતા, પછી તો ધીમે ધીમે ગોરબાપા ચોરો ભેગા જતા કે નવરો બેઠો છું તો હાલો ને હું આવું જરાક જોશું શું કેમ થાય. અને પછી તો પાર્ટનરશિપ ચાલુ થઈ જાય, જ્યાં ચોર જાય ને બ્રાહ્મણ ભેગા હોય, હવે ચાલુ કરો. આટલો જ હોરા ચાલે છે, આટલા જ 9મા અંશમાં 12 મિનિટમાં જ તિજોરી તૂટી જવી જોઈએ. સ્થિર લગ્નમાં ધન કાઢવાનું છે, ચરમાં નીકળી જવાનું છે, દ્વિસ્વભાવમાં ઊભા રહેવાનું છે. એટલી બધી પરફેક્ટ ગણિત આપે. ગોરબાપા ભેગા જાય, ક્યારેક તો કોઈ ચોર ન આવે તો ગોરબાપા વિચારે આજે મુહૂર્ત સારું છે, પોતે ઉપડી જતા પછી, કારણ કે મુહૂર્ત તો જવા ન દેવાય ને, કોઈ ન હોય તો પોતે ઉપડી જતા. અને પછી તો એના બાપે એને બહુ શિક્ષિત કર્યો, સારા સારા વિદ્વાનોને બોલાવીને કીધું મારો છોકરો બગડી ગયો છે, કાશી ગયો પણ ખોટા રસ્તે ચડી ગયો છે. અને બધાએ એને ઉપદેશ આપ્યો કે આવું ન કરાય, આમ કરવાથી આ નરકમાં જવું પડે, કુંભીપાકમાં જવું પડે, આ નરકમાં 128 નરકનું લિસ્ટ આપી દીધું, આવું કરીશ, આ ચોરવાથી, કપડાની ચોરી કરવાથી, પુસ્તકની ચોરી કરવાથી, અત્તરની ચોરી કરવાથી, બધા જ પ્રકારની એટલી બધી બીક નાખી દીધી. અને પછી મહારાજે વિચાર કર્યો કે આપણે આ કામ નથી કરવું. યજમાનોને ના પાડી દીધી કે બસ આપણે કામ બંધ કર્યું છે, હવે હરિભજન કરવું છે. પણ એક દિવસ એવું મુહૂર્ત આવ્યું, જ્યોતિષી હતા
કે આવું મુહૂર્ત 48 વર્ષ પછી આવ્યું છે ને આજના દિવસે જો ચોરી કરવામાં આવે તો એટલો માલ મળે કે 14 પેઢીને ખૂટે નહીં એટલો માલ મળે, અને બ્રાહ્મણ પોતે ચોરી કરવા નીકળે છે. અને બ્રાહ્મણ ચોરી કરવા માટે ક્યાંય નહીં, રાજાના દરબારમાં ડાયરેક્ટ. જોઈ લીધી પ્રશ્નકુંડલીમાં, રસ્તો સાફ છે, 6ઠો સ્થાન, શત્રુ સ્થાનમાં કોઈ છે નહીં, ચોકીદારો સુઈ ગયા છે. ધન સ્થાન મજબૂત, લાભ સ્થાન મજબૂત, આકસ્મિક પંચમ સ્થાન છે એ પણ પરફેક્ટ હતું, ભાગ્ય સ્થાન પણ સહયોગ આપી રહ્યું હતું. પછી 12મું જે જેલનું સ્થાન છે, બંધનનું સ્થાન, એમાં કોઈ સજા થવાની સંભાવના નહોતી. અને બ્રાહ્મણ ચોરી કરવા જાય એ જ સમયે એ દેશના રાજાને, રાજા બહુ સારો હતો, વિચાર આવે છે. રાજા રાત્રિના સમયે, ક્યારેક મોટા માણસોની નીંદર ન આવે, અને લગભગ નો જ આવે જેટલા મોટા હોય એની નીંદર તો નાનાને હોય. અને એ રાજા રાત્રિના સમયે વિચારે છે કે મારા જેવો આ ધરતી ઉપર ભાગ્યશાળી કોણ. રાજા કવિ હતો, અને એની સ્ફૂર્ણા થઈ અને યાદ આવી એક કવિતા. કાંઈ લખવા માટે મળ્યું નહીં, કોલસો પડ્યો તો કોલસો લીધો ને રાજાએ પોતાના મહેલની દિવાલ ઉપર, પરિવારમાં ત્યારે કોઈ હતું નહીં, પ્રસંગ હશે કંઈ આડાવડા થઈ ગયા હતા, એકલો રાજા શયનખંડમાં હતો, અને રાજાએ કોલસાથી એક કવિતા લખી, ચેતો હરો યુવતય સ્વજના અનુકૂલા. રાજાએ કીધું આજ મારા જેવો ભાગ્યશાળી કોઈ નથી, ચેતો હરો યુવતય સ્વજના અનુકૂલા. આખા વિશ્વને આકર્ષિત કરે એવી સુંદર સ્ત્રીઓ છે ને એ તો મારી પત્ની છે. અને મોટામાં મોટી વાત, સ્વજના અનુકૂલા, મારા સજ્જનો, મારા ભાઈઓ, સારા સારા સમાજના શ્રેષ્ઠીઓ મને અનુકૂળ છે, હું કહું એ પ્રમાણે કરવા તૈયાર છે. એક પંક્તિ લખી, બધી વિચાર્યું, ચેતો હરો યુવતય સ્વજના અનુકૂલા સદબાંધવા પ્રણય નમ્ર સરસ ભૃત્ય. મારા ભાઈઓ મને અનુકૂળ છે, નહીં તો તમે બધી જ રીતે બરાબર થઈ જાઓ, તમારા ભાઈઓ તમારાથી દૂર જ થઈ જાય. દી ફેરવે દીકરા, કાં વહુવારું ને વરા, કાં ગામના ગરાસિયા, નહીંતર ભાઈયાત તો ખરા જ. એ ભાઈયાત તો દી ફેરવી જ દઈએ કે ભાઈ તું ચિંતા ન કર, અમે દી તારો ફેરવી દેશું. કાં ગામના ગરાસિયા, નહીંતર ભાઈયાત તો ખરા જ. પણ રાજા એટલો ભાગ્યશાળી હતો, જો તમારા ભાઈઓ તમને અનુકૂળ હોય તો તમે ભાગ્યશાળી છો. સદબાંધવા પ્રણય નમ્ર શિરશ્ચ ભૃત્ય. મારા ભૃત્ય એટલે દાસો, સેવકો એટલા બધા સમર્પિત છે, માથું કપાવવા માટે તૈયાર હોય. અને ગર્જંતી દંતી, મારા આંગણામાં આપણે કહીએ ને BMW ઊભી છે, મર્સિડીઝ ઊભી છે, એ સમયના શ્રેષ્ઠ ઘોડાઓ, હાથીઓ, આ બધા જ ઝૂલી રહ્યા છે. અને ગર્જંતી દંતી હસ્તિસ્તરલાસ તુરંગાહ. આ 3 પંક્તિ યાદ આવી, પણ 4થી પંક્તિ યાદ આવતી નથી ને રાજાની આંખ ઘેરાણી. શ્લોકની પૂર્તિ થતી નથી. રાજાના હાથમાં કોલસો હતો ને રાજાની નિંદ્ર આવી ગઈ. વિચાર કર્યો સવારે શ્લોક પૂરો કરીશ. બ્રાહ્મણનો દીકરો આવે છે, ખજાનો ખુલ્લો જોયો, હાથ નાખવા જાય, બાપાની વાત યાદ આવી, સોનું ચોરવાથી આ થાય, કપડું ચોરવાથી આ થાય. વિચાર કર્યો કે આવું નરકમાં જવું પડશે. છેલ્લે રાજમહેલમાં આવે છે, રાજાના હાથમાં રહેલો કોલસો જે પડી ગયો તો દિવાલ ઉપરનો શ્લોક જોયો, ચેતો હરો યુવતય સ્વજના અનુકૂલા સદબાંધવા પ્રણય નમ્ર શ્રેષ્ઠ ભૃત્ય ગર્જંતી દંતી હસ્તિ સ્તરલા સ્તુરંગા. પણ છેલ્લો શ્લોક જે બાકી હતો ને, ગમે એમ કરીને બ્રાહ્મણ હતો ને, હાથમાં કોલસો લીધો અને શ્લોકની પૂર્તિ કરી. સંમિલને નયનયો નહીં કિંચિદ અસ્તિ. રાજા, તારી પાસે સમૃદ્ધિની છોડો ઉડતી હશે, દરિયો ખડકાઈ જાય એટલી તારી પાસે સમૃદ્ધિ હશે, એટલી તારી પાસે સુંદર સ્ત્રીઓ હશે, તારા ભાઈઓ હશે, બધું હશે. પણ એક વાત યાદ રાખજે, આંખ મીચાઈ જશે ને એટલે બધું જ વ્યર્થ છે, એનો કોઈ મતલબ નથી. આપ મુવે ફિર ડૂબ ગઈ દુનિયા. સંમિલને નયનયો નહીં કિંચિદ અસ્તિ. શ્લોક લખીને મહારાજ વ્યા ગયા. છેલ્લે ઓલે આપણે બાજરો નીકળે ને એનો જે વતરો નીકળે ને, એ વતરાની ચોરીનું કંઈ વર્ણન નહોતું. બાપાએ કીધું નહોતું કે વતરો ચોરવાથી ક્યાં નરકમાં જવું પડે, એટલે એ સકન કરીને જાય છે. ખાલી હાથે તો જવાય નહીં. એ વતરો લઈને વિયો ગયો. સવારે રાજા ઉઠ્યો ને પેલું તરત જ યાદ આવ્યું કે શ્લોક લખવા જાઉં. પણ રાજા જાગ્યો. આમ તો રોજ જાગતો હતો, પણ શ્લોકની છેલ્લી કડી જ્યારે વાંચીને ત્યારે આજ પૂરેપૂરો જાગી ગયો. રાજા અંદરથી જાગી ગયો કે આહા કેટલી મોટી વાત છે. ચોકીદારોને મોકલા, તપાસ કરો કોણ છે. ચારે બાજુ તપાસ કરી. પગીઓએ બ્રાહ્મણના ઘરનું ઠેકાણું આપ્યું. મહારાજના ઘર તરફ આ બધી નિશાની જાય છે. ગોરબાપાને બોલાવવામાં આવ્યું. ગોરબાપા પગમાં પડી ગયા, મારી ભૂલ થઈ ગઈ, મારો છોકરો આવડા રસ્તે ચડી ગયો છે. એ કે નહીં, તારા છોકરાને મારે મળવું છે, ગમે એમ કરીને બોલાવ. અને જે ચોરીના માર્ગે ચડેલો બ્રાહ્મણનો પુત્ર હતો એને જ્યારે રાજા બોલાવે છે, બાપાએ કહી દીધું આજે જેલમાં જવાની તૈયારી કરી લેજે, પૂરું થઈ ગયું. હું તને ના પાડતો હતો, હું આ અવળા સંસ્કારે ચડી ગયો. કરી શું આવ્યો એ કે શ્લોકની પૂર્તિ કરી આવ્યો છું, બાકી વતરો ચોર્યો છે, બાકી કાંઈ લીધું નથી. અને જેવો એ બ્રાહ્મણ રાજસભામાં આવે છે ને,
રાજા ખુરશી ઉપરથી કૂદકો મારી દોડીની બ્રાહ્મણના પગમાં પડે છે કે તે ભૂદેવ મને જગાડી દીધો છે. બ્રાહ્મણ ગમે ત્યારે આવશે ને તમને જગાડવાનું કામ કરશે. ચોરી કરવાવાળો બ્રાહ્મણ જો જગાડીને જતો હોય તો આ મહિનો કથા કરાવવાવાળો બ્રાહ્મણ હોય અને તમે ન જાગો તો પછી તમારામાં કંઈક તકલીફ છે, બાકી તકલીફ હોઈ ન શકે. અને વ્યાસપીઠની ગરિમા, વ્યાસપીઠ ઉપર વિપ્ર શોભે ને એવો બીજો કોઈ શોભતો નથી. વર્ણની વાત નથી. બ્રાહ્મણનો દીકરો વ્યાસપીઠે 3 વર્ષનો હોય, 33 વર્ષનો હોય, 63 વર્ષનો હોય કે 83 વર્ષનો હોય, બ્રાહ્મણ જેટલો શોભે ને એટલું વ્યાસપીઠે બીજું કોઈ શોભી જ ન શકે. એક નાની વાત કહી મહાદેવ બાપા, અને મારી વાતને પૂરું કરું. એક રાજાને પોપટ વિશે બહુ વાતો સાંભળી હતી કે ભાઈ પોપટ એટલે એટલું મીઠું બોલે અને આફ્રિકન પોપટ એટલે રાજા વાજા એની મજા આવી એ પ્રમાણે આજ્ઞા આપી, ગમે એમ કરીને પોપટ હાજર કરો, મારો જન્મદિવસ છે, મને પોપટ જોઈએ છે. ને પ્રધાનોએ મહેનત કરી. આફ્રિકાથી મેં જોયું છે આફ્રિકન પોપટને, મસ્કતમાં એક, ઓમાનમાં એક શેખને ત્યાં આપણે જેવું બોલીએ આબેહૂબ બોલે એવું પોપટ સરપ્રાઈઝ આપવા માટે સોનાના પિંજરામાં પોપટને પૂરી દીધું. મરચાં, ગાંઠિયા, એને જે ભાવતી વાનગીઓ હતી એ પૂરીને પછી પ્રધાન રાત્રે પિંજરાને બંધ કરવાનું ભૂલી ગયા અને વિચાર કર્યો કે રાજા સવારે ઉઠશે ને અચાનક સરપ્રાઈઝ આપવાની હતી. રાજાને કહી દેવામાં આવ્યું તમે સવારે આંખ ખુલશો એટલે તમારા માટે સરપ્રાઈઝ હશે, પડદો હટાવજો. રાજા આવ્યો, જાગ્યો સવારના પોરમાં, પડદો જોયો, વિચાર્યો સરપ્રાઈઝ આવી ગઈ છે, આમ હટાવ્યો. હવે તકલીફ એ હતી પ્રધાન ગયા હતા પોપટને મૂકીને, એનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા હતા, પોપટ ઉડી ગયો હતો અને એમાં એક બીજું પ્રાણી બેઠું હતું. રાજા ઘડીએ આવીને કે મીઠું રાધે રાધે બોલ, મીઠું રામ રામ બોલ. ઘણા બધા ઘોકા માર્યા પણ અંદરથી કાંઈ મીઠું બોલ્યો નહીં. રામ રામ ન બોલ્યો, કૃષ્ણ કૃષ્ણ ન બોલ્યો, રાધે રાધે ન બોલ્યો. જ્યારે બહુ ઘોકા માર્યા ને ત્યારે અંદર જે પ્રાણી બેઠું હતું ને પક્ષી, એણે કીધું ઘોકા ઘોકી મત કરો રાજા, ઘોકે અમે મરીએ, સરવા સાદવાળા તો વિયા ગયા, કહો તો કલબલ કરીએ. કે રાજા તું ઘોકા મારમાં, હું પોપટ નથી, આ દરવાજો ખુલ્લો હતો, પિંજરામાં આટલો બધો માલ પડ્યો હતો, એ જોઈ પોપટ તો યોગ્ય, હું કાબર છું ને આ ખાવાની લાલચી અહીંયા પિંજરામાં બેઠી છું, મારા મોઢામાંથી કોઈ રામ રામ નહીં નીકળે, મારે તો કલબલ જ કરવાનું રહેશે. વ્યાસપીઠ ઉપરથી મળતું સન્માન જોઈને ઘણી બધી કાબરો વ્યાસપીઠના પિંજરામાં આવીને બેસી ગઈ છે અને તમે એને ઘોકા મારો છો. સુખદેવ તો ઉતરી ગયા છે, સારા સુખદેવ છે ને એ બધા બ્રાહ્મણો તો સાઈડમાં બેસી ગયા અને સમાજ એને ઘોકા મારે કે મહારાજ કથાકાર બાપુ આમ કયો, પણ બાપુ કલબલ સિવાય કંઈ કરી શકે એમ જ નથી. એના માટે તો આવા સુખદેવની આવશ્યકતા છે. એટલે તમે એકદમ વ્યવસ્થિત સુખ સ્વરૂપ વિદ્વાન વેદજ્ઞ વિપ્રને બેસાડ્યા છે, એ બદલ યજમાન પરિવારને સાધુવાદ અને સમસ્ત કચ્છના બ્રાહ્મણો વતીથી દાદા અમે તમારું સ્વાગત કરીએ છીએ. બધાએ કચ્છના ભૂદેવો વતીથી આપને વંદન, આપ અમારું ગૌરવ છો. આવી નવી ગરિમા જળવાઈ રહે, વ્યાસપીઠનો મહિમા જળવાઈ રહે એવી દ્વારકાધીશ પાસે પ્રાર્થના. આપ સર્વને વંદન. જય સિયારામ. બોલીએ આશાપુરા માત કી જય. ધન્યવાદ. કચ્છના ભૂદેવો અહીં પધાર્યા છે અને એમની લાગણી છે કે આપણા પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરીએ. તો એ ભૂદેવોને વિનંતી, એ પહેલાં સન્માનપત્રનું વાંચન માટે હું શ્રી જયદીપભાઈ વ્યાસને વિનંતી કરું કે આપ અહીં આવી પધારી અને સન્માનપત્રનું વાંચન કરો. ત્યારબાદ તમામ ભૂદેવોને વિનંતી કે આપ વ્યાસપીઠ પાસે આવી અને સન્માનના કાર્યક્રમમાં સામેલ થાઓ. શાસ્ત્રી શ્રી જયદીપભાઈ વ્યાસ. હાલો. કચ્છના દરેક ભૂદેવ વતી ભાઈ આપનું એક સન્માન છે. ઘણા સમયથી તમે કહેતા હતા તમારો વારો ના આવે એટલે આજે અમે વારો લઈ લીધો.
તો અભિવાદન પત્ર પૂજ્ય ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા, પ્રખર રાષ્ટ્રીયવાદી કથાકાર અને પ્રેરક વક્તા. વિદ્વાન સર્વત્ર પૂજયત. આપ શ્રી દ્વારા શ્રીમદ ભાગવત પુરાણ આદિ અનેકવિધ શાસ્ત્રોનું ગૂઢ અધ્યયન કરી સનાતન ધર્મનો શાસ્ત્રીય મતો સિદ્ધાંતોનો ધાર્મિક સજ્જનો સમક્ષ પ્રતિપાદન કરી તલસ્પર્શી માહિતીની સાથે જ્ઞાન એવં વિજ્ઞાનને જોડી વ્યાસપીઠની ભવ્ય પરંપરાને ઉજાગર કરો છો. તેમજ વક્તાના જે લક્ષણો આપણા શાસ્ત્રમાં, એમાં વિશેષ શ્રીમદ ભાગવતજીની અંદર જે 14 લક્ષણો વક્તાના બતાવવામાં આવ્યા છે. વિશેષ પૂજ્ય દાદાજીની વાત સાથે આ બે વાતો મૂકી છે. વક્તાના જે લક્ષણો છે એમાં વિશેષ તપસ્વી, તેજસ્વી, ઓજસ્વી, વર્ચસ્વી અને વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત, દ્રષ્ટાંત કુશલ, ધીર, નિસ્પૃહી આદિ ગુણોથી સંપન્નતાની સાથે જે કથાના માધ્યમથી ધર્મનો પ્રસાર કરો છો એ બદલ અમો આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. ગુરુ ગ્રંથ અને ગોવિંદની કૃપાથી આપના ઉપર સદાય માટે વરસતી રહે, સર્વદા વરસતી રહે એવી અમે કચ્છના ભૂદેવો ભગવાન પાસે અભ્યર્થના કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. કચ્છના દરેક ભૂદેવો પૂજ્ય કશ્યપભાઈ શાસ્ત્રીજી, અવિનાશભાઈ, નરેન્દ્ર કાકા, આપ સૌ જેટલા ભૂદેવો છો બધાએ સાથે મળી આપણે ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું અતિથિ સ્વરૂપમાં પધારેલા વક્તાશ્રીનું આપણે સન્માન કરીશું. વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ અને પશ્ચિમ કચ્છ તરફથી પૂજ્ય શાસ્ત્રી શ્રી અવિનાશભાઈ ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાનું સન્માન કરે છે. પૂજ્ય કશ્યપભાઈ શાસ્ત્રીના માતૃશ્રી પણ અહીં વ્યાસપીઠ પાસે આવશે. એમને વિનંતી કે આપ અહીં વ્યાસપીઠ પાસે આવો. દીકરી પણ સાથે આવશે. બંને